સુરત ટેક્સટાઇલ એસોસિએશન અને ગાર્મેન્ટ ક્ષેત્રના તિરુપુર એક્સપોર્ટ્સ એસોસિએશન ઇન્ડસ્ટ્રીઝના અગ્રણીઓ સુરતમાં ગાર્મેન્ટ ટ્રેન્ડમાં સહયોગ અને વૃદ્ધિને આગળ વધારવાના ઉદ્દેશ્યથી એક વિશિષ્ટ ઔદ્યોગિક સાહસિક મીટનું આયોજન થયું હતું, જેમાં 800થી વધુ ટેક્સટાઇલ તેમજ અન્ય ઉદ્યોગ સાહસિકો એકત્ર થયા હતા. શું છે વધુ માહિતી, આવો સાંભળીએ. અમે લોકોએ જ્યારે સુરતમાં ટેક્સટાઇલ માર્કેટ પહેલાં રિંગ રોડ ઉપર ચાલતું હતું તો એના વિશે મેં સર્વે કરાવ્યો. તો ભાઈ ટેક્સટાઇલમાં બેઠેલા વેપારીને તકલીફ શું છે, તો સર્વેમાં એવું આવ્યું કે ટેક્સટાઇલમાં બેઠેલા વેપારી મેં અત્યારે 10x16ની જગ્યાની અંદર ના કંઈ હવા આવે, ના ઉજાસી આવે, રસ્તાનો પ્રોબ્લેમ, ડિલિવરીની સમસ્યા, પાર્કિંગની સમસ્યા, એ સમસ્યામાંથી બહાર નીકળીને મુક્ત વાતાવરણમાં વેપાર કરવો હોય તો એના માટેનું અમે અહીંયા સારોલીની અંદર રઘુવીર ટેક્સટાઇલ માર્કેટ નામથી અમે સ્કારલેટના નામથી ચાલુ કરેલું છે. એની અંદર 20 લાખ ફૂટનું બાંધકામનું કન્સ્ટ્રક્ટ માર્કેટ છે. સારોલીનું જમ્બો માર્કેટ છે. 2500-2700 ફૂટના એક દુકાન છે. અંદર સેપરેટ લિફ્ટ છે. કારણ કે અત્યારે છે ને બિઝનેસની અંદર પહેલાં અને અત્યારે બિઝનેસમાં કાફી બદલાવ આવી ગયો છે. પહેલાં 100 રૂપિયા પહેલાં ગ્રે આવતું હતું, ફિનિશ થતું હતું, 100 રૂપિયામાં સાડી વેચાતી હતી. અત્યારે વેલ્યુ એડિશનનું કામ થઈ ગયું છે, એટલે સિક્રેસી જોઈએ, પ્રાઇવેસી જોઈએ, તો એના માટે અમે સેપરેટ લિફ્ટનું આયોજન કર્યું છે ડિલિવરી માટે. પ્લસ વેપારી એક ઇજ્જતદાર વ્યક્તિ હોય, મોદી સાહેબ કહે કે ટેક્સ પેયર, જે દેશના વિકાસમાં જેનો હિસ્સો છે એને વેપારી કહી શકાય, તો એના માટે અમે લિફ્ટની વ્યવસ્થા અલગ કરેલી છે. માર્કેટની અંદર બહારથી કોઈ વેપારી આવે તો એના માટે અમે સ્ટે માટેની 22 કમરાની હોટલ બનાવેલી છે. પ્લસ એની અંદર અમે ફૂડ કોર્ટ ઝોન આપેલો છે, કેફેટેરિયા આપેલો છે. પ્લસ બિઝનેસ સેન્ટર, બિઝનેસ કરવા માટેની એક મુક્ત વાતાવરણમાં એને કરી શકે એના માટેની અમે ઉપર સેફ્ટીની અંદર એવું છે કે આજે કોઈ પણ બિઝનેસમાં તમે જશો ને તો કોઈ પણ માર્કેટમાં જશો તો બહાર પાર્સલોના ઢેર પડેલા હોય, એની ઉપર પછી બિલ્ટી લખેલી હોય, લોકો એની કોપી કરી લેતા હોય છે રાતના સમયમાં. તો અમે લોકોએ સેપરેટ લિફ્ટ એટલા માટે આપેલી છે કે તમે ડાયરેક્ટ તમારો ટેમ્પો લિફ્ટ બેઝમેન્ટમાંથી અંદર આવશે, ટેમ્પોમાંથી ડાયરેક્ટ માલ તમારી લિફ્ટમાં તમારા દુકાનની અંદર જ આવશે, એટલે કોઈ ચોરી ચપાટી કે કોપીરાઇટનો કોઈ ડર નથી. આજરોજ સુરતની અંદર તિરુપુર એક્સપોર્ટ એસોસિએશનનું ડેલિગેશન આવ્યું છે. એમના ઓફિસ બેરર્સ સુરતની વિઝિટે આવ્યા છે. સુરત આજે ગાર્મેન્ટની અંદર દિવસે ને દિવસે આગળ વધી રહ્યું છે. તો અમારું જે એક મોટું માર્કેટ છે, જે 20 લાખ સ્ક્વેર ફૂટનું એક માર્કેટ છે, રઘુવીર સ્કારલેટ સારોલી એરિયામાં આવ્યું છે, ત્યાં પણ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝના ડેવલપમેન્ટ માટે બહુ સ્કોપ છે. તો તિરુપુર ટેક્સટાઇલ એસોસિએશનના હોદ્દેદારો આજરોજ અહીં આવ્યા. એમની સાથે અમે સુરતના વિવિધ ક્ષેત્રોના લોકોને બોલાવી અને એન્ટરપ્રિન્યોર મીટનું આયોજન કરેલ છે. એન્ટરપ્રિન્યોર મીટની અંદર મેં ફોસ્ટા અને SGCCIને સાથે રાખીને સુરતના ટેક્સટાઇલના બધા જ જે નામાંકિત વેપારીઓ છે એમને બોલાવી અને એમની સાથે આજે તિરુપુર અને સુરત બંને સાથે મળીને કેવી રીતે ગાર્મેન્ટમાં આગળ વધી શકે એના માટેની એક મીટ ગોઠવેલી છે.